અને તમે તમારા નસીબનું ખાતા નથી કોઈના. અને પાંડુરંગ શાસ્ત્રી એક વાત સરસ કરતા કે તમારા આંગણે કોઈ ભિખારી આવે ને એની સાથે કંઈ ના આપો તો કાંઈ નહીં, એની નફરત ના કરતા, એને અપમાન ના કરતા, કારણ કે એ આવે છે તમારા ત્યાં, એ તમને જ્ઞાન આપવા માટે આવે છે કે હું તમારે જેવો શેઠિયો હતો અને ભિખારી આવ્યો ત્યારે મેં ના પાડી હતી ને અપમાન કર્યું હતું, માટે આ દશા આવશે એ તમને શીખવવા આવે છે. કંઈ નહીં, ના મળે તો કંઈ નહીં, કંઈ પણ બહુ ટીકા ટિપ્પણમાં કે બહુ અપમાનમાં કે નફરતમાં પડવું નહીં. એટલે કે છે એ બોધ આપવા માટે આવે છે. રહી મને વિપદા હું ભલી જો થોરે, ભગવાન કહે છે કે દુઃખ મને મળે. દરેક કુંતા માતાએ દુઃખ માગ્યું છે ભાગવતમાં. અને કવિ લખે છે કવિ રહીમ લખે છે રહીમન વિપદા હું ભલી જો થોરે દિન હોય, થોડા દાડાથી વિપત્તિ હોય, દુઃખ હોય. હિત અનિત્યા જગત મેં જાની પરત સબ કોઈ. મારા સુખમાં દુઃખમાં હિતમાં અહિતમાં કોણ મારા ત્યાં આવે છે, મારી કોણ કાળજી રાખે છે, એ ખબર પડે કે મારા કેટલા વાલેશ્રી છે, કેટલા મારા ભલું ઈચ્છનારા છે. સુખમાં બધા કે વાહ 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 શેઠ, અને પછી પતિ પૈસા ના હોય તો ત્યજંત મિત્રાણી ધન વિહીનમ, ધન વગર મિત્રો છોડી દે, પુત્રો છોડી દે, દારા પત્ની છોડી દે, સુરુજ સંબંધીઓ છોડી દે. તમે અર્થવંતમ પુનરાશ્રયંતી, ત્યારે પૈસા આવે પાછા એના એ આપણા હગા થાય કે ભાઈ નાના ફલાણા નેતા તો નરેન્દ્ર મોદી તમારા કાકાનો છોકરાનો છોકરો થાય, આવી વાત કરે માણસ. ઓળખાણો પછી આપે છે. મોરારી બાપુ એક વાત કહેલી કે મેં 6 પૈસા માટે આખો દાળ મજૂરી કરેલી અને મેં ખેતરમાં મગફળીની ચોરી કરેલી થોડા ખાવા માટે, એવી ગરીબીમાં હું જીવ્યો છું. આજે એટલી ઊંચાઈ પર બેઠા પછી પણ એ વાત કરે છે કે પોતાના જીવનની વાત કરે છે, તેમાંથી આપણને પ્રેરણા મળે છે. મહાપુરુષોના જીવન ચરિત્ર બહુ વાંચવા. આજના છોકરાઓને તો હું ખાસ કહું છું, તમારા દીકરાને કહેજો કે જીવન ચરિત્ર એકવાર વાંચે. વિવેકાનંદના 8 ભાગ છે, મેં 8મા 9માં વાંચેલા. ભાઈ આટલું અદ્વૈત યોગનું શું કહેવાય, અત્યારે નહીં સમજણ પર દીધો. હજુ ગોથા ખાઈએ છીએ. આ ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4, હજુ ગોથા ખાઈએ છીએ. આ જીવનમાં અનેક ગોથા કાળ, પણ વલોવાનો પરમાત્માને વલોઈએ ને તો માખણ નીકળે. પરમાત્મા વલોવા જેવો છે. હું મુંબઈ ગયેલો, એક બેન કે સત્સંગ કરો છો તો ભગવાન જોયો છે? હા, કેમ નહીં જોયો હોય? અમારેથી હું તો બોલ્યો કે બતાવો. એમ થોડો રસ્તામાં પડ્યો તો હાલ બતાવી દઉં કે કાલ તમારે ઘેર આપવું પડશે મારે. તો મને કે હા તાર. મને કહે મારા ચા લેશો, દૂધ લેશો, કોફી લેશો? મોડું દૂધ 100 ગ્રામ જેવું આપજો તો હું પીશ. પછી એમને દૂધ લાઈન મૂક્યું. પછી મેં બેનને કીધું બેન એક કામ કરો, આમાં મારે માખણ કાઢવું છે. તો મને કે માખણ તો એમ તો કે મહારાજ નીકળે તો દહીં કરવું પડે ને ખાસું દૂધ હોય અને વલોવું પડે, જવામાં માખણ નીકળે. તો મેં કીધું પરમાત્મા કોઈ તાત્કાલિક થોડો નીકળે, એને વલોવો પડે. પરમાત્માને મથવો પડે છે, વલોવો પડે છે. એ રસ્તામાં નથી, પણ નથી મળ્યો ને એનો પણ આનંદ લૂંટવાનો છે. મંદિરમાં શું છે, માણસ શું કરે છે ખબર છે? મંદિરમાં જેનો આંખો બંધ કરી દે છે અને બહાર ખુલ્લી રાખે છે. એટલે ભાઈ મંદિરમાં ખુલ્લી રાખે ને બહાર બંધ કરવા જેવું છે. એટલે તો પાછા બહાર બંધ કરતો ને ભીટકાઈ જશે કોઈ ગાડી. પણ આ શાસ્ત્રોએ એમ કહ્યું છે કે બહાર ખુલ્લી રાખ, જગતને જો. હું ઘણી અમારા સચ્ચિદાનંદજી મહારાજ દંતાલીવાળા એમ કે મારા 3 ગુરુ છે: વાંચન, પરિભ્રમણ અને નિરીક્ષણ. વાંચન, પરિભ્રમણ અને નિરીક્ષણ. હું હમણાં જગન્નાથપુરીજી આવ્યો, 5 દિવસ રહ્યો, જવાના 3 દિવસ આવવાના. મેં લખું છું હું, અને ત્યાં અમારા ખંભાતના અઠવાડિક પેપરમાં આવે છે. મેં થોડો સમય પત્રકારિત્વનું કામ કરેલું એટલે લખવાની આદત ખરી. હું અહીં બહાર નથી નીકળતો લગભગ, પણ કાલથી થોડું ચાલવા નીકળીશ. પહેલાં દાડા કોઈ કેવું હોય, આજુબાજુનો અભ્યાસ કરવો પડે, ટ્રસ્ટીઓનો અભ્યાસ કરવો પડે, ભક્તોનો અભ્યાસ કરવો પડે, વાતાવરણનો અભ્યાસ કરવો પડે. વી હેવ ટુ સ્ટડી. આપણે અભ્યાસ કરવો પડે. એટલે અને ઘડિયાળનો પણ અભ્યાસ કરવો પડે.
સમય એટલે સમય વર્તે સાવધાન, લગ્નમાં પણ સમય વર્તે સાવધાન. અબ કર ગયા સમય ઇનકાર, કર લો નમસ્કાર, હો જાય બેડો પાર.